हेलो फ्रेंड्स, लास्ट टाइम આપણે ચુંબકીય ફ્લક્સ અને તેની પહેલા આપણે હેનરી અને ફેરેડેના પ્રયોગોની ચર્ચા કરેલી છે, જેની આપણે આકૃતિ આ મુજબ દોરેલી છે કે જે ફેરેડે અને હેનરીના પ્રયોગો છે, જેમાં આપણે ભણેલું કે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર એટલે કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય ત્યારે ગુચડામાં विद्युत प्रवाह प्रेरित थाय छे। हवे ए विद्युत प्रवाह कई दिशा में प्रेरित थशे अने ए विद्युत प्रवाहनुं मूल्य अने ए विद्युत प्रवाह उत्पन्न थवा माटे ईएमएफ नुं मूल्य केटलुं होय तेनो नियम जोवानो छे। ए नियम आपेलो छे फेरेडे। तो पहला आपणे फेरेडेनो नियम जोईए। तो फेरेडेनो नियम याद रखो कि ते प्रेरित ईएमएफ નું મૂલ્ય આપે છે। તો અહીંયા આપણે જો આપણે આ જુદી જુદી આકૃતિ ધ્યાનમાં લઈએ અને આપણે આકૃતિ 1 કહીએ, આ આકૃતિ નંબર 2 કહીએ, આ આકૃતિ નંબર 3 કહીએ, તો દરેકની અંદર એક વસ્તુ આપણે કોમન કહી શકાય કે જ્યારે પણ ગુચડા સાથે સંકળાયેલા चुंबकीय फ्लक्स में फेरफार थाय छे त्यारे ते गुचड़ानी अंदर विद्युत प्रवाह प्रेरित थाय छे अने विद्युत प्रवाह हमेशा तेमां ईएमएफ उत्पन्न थतो होय त्यारे ज विद्युत प्रवाह होय। एटले के विद्युत प्रवाह शाने लीधे त्यारे एवुं कही शकाय के ईएमएफ ने लीधे के ज्यारे पण विद्युत चालक बळ ईएमएफ एटले के विद्युत चालक बळ प्रेरित थशे त्यारे ज विद्युत प्रवाह प्रेरित थतो होय। आम अहींया આપણે આ બધી જ આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ ત્યારે પ્રથમ આકૃતિ મુજબ કહી શકાય કે જ્યારે પણ ગુચડાનું ઉત્તર ધ્રુવ ગુચડા તરફ રાખી અને ગુચડા તરફ અથવા તો તેનાથી दूर લઈ જઈએ ત્યારે તેમાં परस्पर विरुद्ध दिशा में विद्युत प्रवाह प्रेरित थाय छे अने दरेकनी अंदर आज जे छे आकृति 2 अथवा तो 3 में पण आपणे ए ज मुजब कही शकाय के ज्यारे गुचड़ा साथे संकळायेला चुंबकीय फ्लक्स में फेरफार थाय त्यारे गुचड़ामां विद्युत प्रवाह प्रेरित थाय छे। हवे जो आ गुचड़ाना जे छेड़ा छे के जेमां गैल्वेनोमीटर जोडेलुं छे ए जो આપણે ઓપન સર્કિટ કન્ડિશન કરીએ એટલે ગેલ્વેનોમીટર આપણે કાઢી નાખીએ અને એને જોડતા ન રાખીએ અને બંને છેડા ખુલ્લા રાખીએ એટલે આ છેડો ખુલ્લો કરીએ આ છેડો ખુલ્લો કરીએ બંને ત્યારે જે કાઈ પણ વિદ્યુત ભારનું વહન થશે એ વિદ્યુત ભારનું વહન જે છે એ છેડાઓ સુધી આવશે ત્યારે એવું કહી શકાય કે બંને છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સર્જાય છે એટલે કે વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે છે। આમ આ વિદ્યુત ચાલક બળ જે છે વિદ્યુત પ્રવાહના ફેરફાર જેટલું અને આપણે આગળ એવું પણ કીધેલું છે કે જેટલી ઝડપથી આપણે સાપેક્ષ ગતિ કરાવીએ તેટલું જ આપણને પ્રવાહનું મૂલ્ય વધુ મળે। પ્રવાહનું મૂલ્ય ક્યારે વધુ મળે તો એમાં વિદ્યુત ચાલક બળનું મૂલ્ય વધારે હોય ત્યારે। આમ ફેરેડેનો નિયમ જો આપણે હવે કહેવો હોય તો કહી શકાય કે વિદ્યુત ચાલક બળનું મૂલ્ય એ વિદ્યુત ચાલક બળનું મૂલ્ય એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે। આમ ફેરેડેનો નિયમ આ ત્રણેય પ્રયોગો ત્રણેય આકૃતિના સંદર્ભમાં કહી શકાય કે પ્રેરિત ईएमएफ નું मान એટલે કે મૂલ્ય એ ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર જેટલું હોય છે। तो અહીંયા આપણે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર એટલે કે જેટલી ઝડપથી આપણે
ચુંબકને અથવા તો ગુચડાને સાપેક્ષ ગતિ કરાવીએ તેટલું જ EMF પ્રેરિત થાય છે. તો આ પ્રેરિત EMF ને જો આપણે E સિમ્બોલ થી દર્શાવીએ તો E આપણે કહી શકાય કે -d∅ dt. આ d∅ dt દર્શાવે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર. હવે અહીંયા EMF ની ઋણ નિશાની જે છે એ વિદ્યુત પ્રવાહની પ્રેરિત દિશા એટલે કે EMF ની પ્રેરિત દિશા દર્શાવે. એવું કહી શકાય કે અહીં ઋણ નિશાની EMF અથવા તો આપણે જે વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે અને ઋણ નિશાની જે છે એ એક પ્રકારે એવું કહી શકાય કે લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. લેન્ઝનો નિયમ આપણા નિયમ પછી હમણાં જ આપણે ભણીએ છીએ કે લેન્ઝનો નિયમ શું છે. તો એવું પણ કહી શકાય કે લેન્ઝના નિયમની હાજરી. આમ એ ઋણ નિશાની EMF કે EMF કઈ દિશામાં છે એ મુજબ આપણે વિદ્યુત પ્રવાહની દિશા કહીએ છીએ કે જ્યારે ઉત્તર ધ્રુવ ને ગુચડા તરફ લાવવામાં આવે ત્યારે જે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય હવે જો તેને આપણે દૂર લઈ જવામાં આવે ત્યારે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આમ એ EMF ની દિશા જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા એ ઋણ નિશાની મુજબ દર્શાવી શકાય. હવે અહીંયા ગુચડાની અંદર જેટલા આંટાની સંખ્યા હોય એ મુજબ EMF નું મૂલ્ય પણ વધે છે. આમ એવું કહી શકાય કે જો n આંટા હોય તો કુલ EMF આપણને મળે છે -n d∅dt. એટલે કે દરેક ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન હોય અને ગુચડાની અંદર જેટલા આંટાઓ હોય એ મુજબ આપણે E -n d∅dt. આમ EMF નું મૂલ્ય એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. ઋણ નિશાની એ EMF ની દિશા એટલે કે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે જે લેન્ઝના નિયમથી નક્કી થશે. આમ એક આંટા હોય એ જ રીતે n આંટાની સંખ્યા હોય તો કહી શકાય અને ફ્લક્સ તો આપણને ખબર જ છે કે ફ્લક્સ ϕ b.a. બરાબર. આમ હવે અહીંયાથી એવું કહી શકાય કે ફ્લક્સ ϕ મુજબ આપણે કહીએ છીએ કે b.a. એટલે કે જો આપણે b એ cos θ મુજબ કહીએ તો ફ્લક્સનો ફેરફાર એ EMF નું મૂલ્ય આપે છે. તો ફ્લક્સનો ફેરફાર કઈ રીતે થઈ શકે? એવું કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે ત્યારે ફ્લક્સમાં ફેરફાર થઈ શકે અને EMF ઉત્પન્ન થશે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. અથવા જો ગુચડાના ક્ષેત્રફળમાં ફેરફાર થતો હોય સમય સાથે તો પણ ફ્લક્સમાં ફેરફાર થશે, EMF ઉત્પન્ન થઈ શકે. અથવા ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો બદલાતો હોય ત્યારે પણ ફ્લક્સમાં ફેરફાર થશે અને EMF ઉત્પન્ન થશે. આમ EMF એટલે કે વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય છે તેના માટે જવાબદાર આ ત્રણ ઘટકો છે. ફક્ત ચુંબકીય ક્ષેત્ર ફેરફાર થાય તો પણ EMF પ્રેરિત થશે, વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. ચુંબકીય ક્ષેત્ર અચળ હોય, ક્ષેત્રફળમાં ફેરફાર થાય ગુચડાના ક્ષેત્રફળમાં તો પણ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થઈ શકે, EMF પ્રેરિત થઈ શકે. અને એ ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો બદલાતો હોય એટલે કે ગુચડું જે છે એ કોઈ પણ દિશામાં વર્તુળાકાર પરિભ્રમણ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર ગુચડું જે છે પરિભ્રમણ કરતું હોય તો પણ ખૂણો બદલાશે, ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થશે અને EMF એટલે કે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થઈ શકે. હવે EMF થી પ્રવાહનું મૂલ્ય આપણને ડાયરેક્ટ ઓહમના નિયમથી મળી શકે કે જો ગુચડાનો અવરોધ R હોય તો વિદ્યુત પ્રવાહ I E/R એટલે કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ જે છે E/R. આમ E નું મૂલ્ય આપણને મળશે તો વિદ્યુત પ્રવાહ પણ આપણને ડાયરેક્ટ મળી શકે.
તો આ થયો ફેરેડેનો નિયમ. આ ફેરેડેનો નિયમ માટે પણ આ બધી જ આકૃતિ અને તેની થોડી સમજણ જરૂરી છે કે જો એક્ઝામની અંદર ફેરેડેનો નિયમ પૂછાય તો આ આકૃતિ એની થોડી આપણે સમજણ આપી અને ડાયરેક્ટ જ EMF નું આ જે વિધાન છે લખી અને એટલે સુધી લખી શકાય, જેમાં આ મુજબ કહી શકાય કે જો ચુંબકીય ક્ષેત્રમાં કે ક્ષેત્રફળમાં કે ખૂણામાં ફેરફાર થાય ત્યારે વિદ્યુત એટલે ગુચડાની અંદર વિદ્યુત EMF પ્રેરિત થઈ શકે. ઓકે, હવે આ જ આકૃતિ આપણે બધી જ યાદ રાખવાની છે અને આપવાનો છે લેન્ઝનો નિયમ કે જે આપણે કહીએ છીએ કે ઋણ નિશાની EMF ની દિશા કે વિદ્યુત પ્રવાહ દર્શાવે છે, એટલે કે લેન્ઝનો નિયમ આપે છે. તો હવે આપણે જોઈએ કે લેન્ઝનો નિયમ જે છે, આગળ આપણે ફેરેડેનો નિયમ જોયો. ચલો એના જ પરથી હવે આપણે કરીએ લેન્ઝનો નિયમ. લેન્ઝનો નિયમ જેને ઊર્જા સંરક્ષણનો નિયમ પણ કહેવાય. આગળ આપણે ફેરેડેના નિયમની અંદર ઋણ નિશાની લીધેલી છે, જેમાં આપણે કીધું છે કે જે લેન્ઝના નિયમ મુજબ છે. તો હવે લેન્ઝ નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલું છે કે જે પ્રેરિત EMF છે અથવા તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે, જેમ અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવેલ છે અને આ વિદ્યુત પ્રવાહની દિશા આપણે કઈ રીતે આ જ દિશામાં લીધેલું છે, બસ એ જ લેન્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રૂફ કરેલું છે, સાબિતી આપેલી છે. તો પહેલા આપણે લેન્ઝનો નિયમ જોઈએ કે લેન્ઝના નિયમમાં લેન્ઝ એવું કહે છે કે પ્રેરિત EMF ની દિશા અથવા તો આપણે કહીએ તેની સંજ્ઞા એવી રીતે હોય છે કે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે EMF ની સંજ્ઞા અથવા તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન કરે છે કે જેને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરે. જે આપણે કહીએ છીએ કે પ્રેરિત EMF ની સંજ્ઞા અથવા તો દિશા એ દિશામાં હોય છે કે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે, જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરે. જો અહીંયા આપણને થોડો ઘણો ડાઉટ હશે કે આ જે છે એના શબ્દો કઈ રીતે છે, તો હવે એ જ આપણે સમજીએ કે EMF ની દિશા અથવા તો વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય છે તેને લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ તેનો જ વિરોધ કરે છે. મતલબ ચલો અહીંયા આપણે કહીએ કે જ્યારે પણ ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુચડા તરફ રાખી અને ચુંબકને ગુચડા તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થશે. જો ધ્યાનથી સાંભળો મિત્રો કે જ્યારે પણ ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુચડા તરફ રાખી ચુંબકને ગુચડા તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે ગુચડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. આથી તેમાં વિદ્યુત પ્રવાહ એ દિશામાં ઉત્પન્ન થશે કે જેનું ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે. જુઓ અહીંયા કે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જેને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરે. મતલબ
આ જે ચુંબકીય ફ્લક્સમાં વધારો કરે છે તો વિદ્યુત પ્રવાહ એ દિશામાં ઉત્પન્ન થશે કે જેને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તેનો વિરોધ કરે. તો હવે જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય ત્યારે વિદ્યુત પ્રવાહ એ દિશામાં ઉત્પન્ન થવું જોઈએ કે જેથી તેને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તેને લીધે મતલબ જે વિદ્યુત પ્રવાહ વહે છે, તો વિદ્યુત પ્રવાહ વહે મતલબ વિદ્યુત પ્રવાહથી તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય જ છે. તે આપણે આગળના ચેપ્ટર નંબર 4 ની અંદર જોયેલું છે કે ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલું છે કે જ્યારે પણ કોઈ પણ વાહક તારમાંથી કે ગુજડામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો અહીંયા ફરી વખત આપણે કહીએ કે જ્યારે પણ ગુજડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે ચુંબકની ગતિથી, ત્યારે તેમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. તો વિદ્યુત પ્રવાહ એ દિશામાં ઉત્પન્ન થશે કે જેથી તેનું ચુંબકીય ક્ષેત્ર, આ વિદ્યુત પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર આ ફેરફારનો વિરોધ કરે. ફેરફારનો વિરોધ મતલબ અહીંયા ચુંબકીય ફ્લક્સમાં વધારો, ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. આથી વિદ્યુત પ્રવાહ એ દિશામાં ઉત્પન્ન થવો જોઈએ કે જેથી તેનું ચુંબકીય ક્ષેત્ર તેની વિરુદ્ધ દિશામાં એટલે કે ઘટાડો કરે. હંમેશા તેનો વિરોધ કરે મતલબ જે ફેરફાર થાય છે તેનો વિરોધ, એટલે જે થતી હોય ઘટના તેની ઓપોઝિટ ઘટના. તો અહીંયા ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય છે, આથી એ દિશામાં ઉત્પન્ન થવો જોઈએ પ્રવાહ કે જેથી તેનું ચુંબકીય ક્ષેત્ર તેનો વિરોધ કરે, મતલબ ઘટાડો થાય. ઘટાડો થાય મતલબ ચુંબકીય ક્ષેત્ર આપણે વિચારીએ તો આ દિશામાં ઉત્પન્ન થવું જોઈએ. તો વિદ્યુત પ્રવાહ હંમેશા આ દિશામાં, તો આપણે આ આડછેદ માટે કહીએ તો પ્રવાહ હંમેશા વિષમ ઘડી દિશામાં હોવો જોઈએ. તો અહીંયા આપણને એ વિદ્યુત પ્રવાહ વિષમ ઘડી દિશામાં દેખાશે કેમ કે અહીંયાથી આમ અંદર જશે તો અહીંયાથી આમ અંદર અને અહીંયાથી બહાર આવે છે. તો અહીંયા આપણને વિષમ ઘડી દિશામાં પ્રવાહ દેખાશે. ફરી વખત જે આ લેન્ઝનો નિયમ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સમજવાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેમ કે લેન્ઝનો નિયમ થિયરીની અંદર પૂછાઈ શકે, પ્લસ તેને રિલેટેડ ઘણા બધા એમસીક્યુ બની શકે કે જેમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે આકૃતિ આપેલી હોય, ક્યારેક અહીંયા આ પ્રમાણેની આકૃતિ આપેલી હોય, વિદ્યુત પ્રવાહ ન દર્શાવેલો હોય અને પૂછે કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે, તો એના માટે લેન્ઝનો નિયમ મહત્વનો છે. ફરી વખત આપણે કહીએ કે જ્યારે પણ ચુંબકનું ઉત્તર ધ્રુવ ગુજડા તરફ રાખી ચુંબકને ગુજડા તરફ ગતિ કરાવવામાં આવે ત્યારે ગુજડા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય છે. આથી વિદ્યુત પ્રવાહ હંમેશા એ દિશામાં ઉત્પન્ન થશે કે જેથી તેનું ચુંબકીય ક્ષેત્ર આ ફેરફારનો વિરોધ કરે, મતલબ વધારો થાય છે અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં તો ઘટાડો. તો ઘટાડો ક્યારે થશે કે તેનું ચુંબકીય ક્ષેત્ર તેની વિરુદ્ધ દિશામાં, વિરુદ્ધ દિશા એટલે આપણે અંગૂઠા માટે આ રીતે કહીએ તો વિરુદ્ધ દિશામાં, તો વિદ્યુત પ્રવાહ હંમેશા વિષમ ઘડી દિશામાં હોવો જોઈએ. અને જો હવે આપણે ચુંબકને ગુજડાથી દૂર લઈ જઈએ તો ગુજડા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થશે. તો ઘટાડો થાય ત્યારે વિદ્યુત પ્રવાહ એ દિશામાં વહે છે કે જેથી તેમાં ચુંબકીય ક્ષેત્રનો વિરોધ, એટલે ઘટાડાનો વિરોધ મતલબ વધારો, તો વધારો મતલબ આ દિશામાં છે તેનો વધારો, ત્યારે પ્રવાહ આપણને સમઘડી દિશામાં. આથી અહીંયા જો આપણે ચુંબકને દૂર લઈ જઈએ તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. અને એ પણ આપણે ફેરેડેના નિયમમાં કીધું છે કે જો ચુંબકને દૂર લઈ જવામાં આવે ત્યારે જે આગળ વિદ્યુત પ્રવાહ છે તેની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આમ અહીંયા પણ આપણે કહી શકાય કે જ્યારે પણ આ ગુજડામાં વિદ્યુત પ્રવાહ
ત્યારે જો એને નજીક લાવવામાં આવે, આ ઉજળાને આપણે નજીક લાવવામાં તો એ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે કે જે તેનો વિરોધ કરે. એટલે અહીંયા પણ આપણને વિદ્યુત પ્રવાહ જે છે એ વિષમ ઘડી દિશામાં મળે. જો ઉજળાને દૂર લઈ જઈએ તો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. એ જ પ્રમાણે અહીંયા થશે કે જ્યારે પણ આપણે આ કીને આપણે ઓન અથવા તો ઓફ કરીએ ત્યારે ક્ષણિક ગેલ્વેનોમીટર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવર્તન દર્શાવે છે. તો હવે આપણને સમજાશે કે લેન્ઝનો નિયમ છે કે EMF ની દિશા એટલે કે વિદ્યુત પ્રવાહ એવો ઉત્પન્ન કરે કે જેને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરે. ઓકે, તો હવે આપણે થોડીવાર પૂરતું એવું પણ વિચારીએ કે ધારો કે આ કોઈ પણ એક ગુંજળું છે અને આ જે ચુંબક છે એ ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુંજળા તરફ રહે તે રીતે રાખી અને ચુંબકને ગુંજળા તરફ લઈ જવામાં આવે. જો હવે આપણે કહીએ છીએ કે શા માટે લેન્ઝનો નિયમ ઊર્જા સંરક્ષણનો નિયમ છે. અહીંયા આપણે કીધું કે તેનો વિરોધ કરે છે, તો વિરોધ આપણે સમીકરણની અંદર ઋણ નિશાનીથી દર્શાવીએ છીએ. આથી ફેરાડેના નિયમમાં આપણે ઋણ નિશાની એટલે છે કે જે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. જો વધારો થતો હશે ફ્લક્સમાં તો ઘટાડો કરે એ દિશામાં ઉત્પન્ન થશે. આથી ત્યાં આપણે ઋણ નિશાની મૂકીએ છીએ. હવે જે ઊર્જા સંરક્ષણનો નિયમ છે શા માટે, એટલા માટે આપણે વિચારીએ તો ધારો કે આ કોઈ પણ એક ગુંજળું આ ચુંબકનો ઉત્તર ધ્રુવ અને તેને ગુંજળા તરફ લઈ જવામાં આવે. આ ઉત્તર ધ્રુવ તેના તરફ લઈ જવામાં આવે ત્યારે ગુંજળામાં વિદ્યુત પ્રવાહ ફક્ત બે જ દિશામાં વહી શકે, સમઘડી અથવા તો વિષમઘડી દિશામાં. તો અહીંયા આપણે વિચારીએ કે અહીંયા વિષમઘડી અથવા તો સમઘડી બંનેમાંથી એક જ સાચો હશે. બંને તો સાચા ન હોય કેમ કે ઉત્તર ધ્રુવ ગુંજળા તરફ રહે અને તેની નજીક લઈ જવામાં આવે તો વિદ્યુત પ્રવાહ જે પ્રેરિત થાય છે એ શા માટે છે એ આપણે કીધું કે વિષમઘડી દિશા. તો અહીંયા આપણે એક સમઘડી દિશા અને એક વિષમઘડી દિશા વિચારીએ જેમાંથી એક સાચું અને એક ખોટું છે. તો સમઘડી દિશા માટે આપણે કહી શકાય કે આ રીતે તેના એરો, તો જો એના છેડાઓને જોડીએ તો આ બનશે S એટલે કે તે દક્ષિણ ધ્રુવ બન્યું. અને જો વિષમઘડી દિશામાં હોય તો N બને છે મતલબ તે ઉત્તર ધ્રુવ બનશે. એટલે કે જો વિદ્યુત પ્રવાહ વિષમઘડી દિશામાં દેખાતો હોય તો ઉત્તર ધ્રુવ બનશે અને સમઘડી દિશામાં હોય તો દક્ષિણ ધ્રુવ બને છે. ઓકે, ચલો આમાંથી આપણે એવું વિચારીએ કે ધારો કે આ સાચું છે, ધારી લઈએ કે ધારો કે આ શક્ય બનતું હોય તો શું થશે કે જો ચુંબકના ઉત્તર ધ્રુવને ગુંજળા તરફ રાખી અને તેના તરફ લઈ જવામાં આવે તો ગુંજળામાં વિદ્યુત પ્રવાહ જો સમઘડી દિશામાં વહે તો તે તરફનો છેડો દક્ષિણ ધ્રુવ બનશે. એટલે કે ગુંજળાનો તે તરફનો છેડો દક્ષિણ ધ્રુવ બને તો એ દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવને આકર્ષે. એટલે કે આકર્ષણ બળ લગાડે. આ બળને લીધે આ ચુંબક પ્રવેગિત ગતિ કરે. પ્રવેગિત ગતિ કરશે મતલબ તેના વેગમાં વધારો. જો વેગમાં વધારો થાય તો આપણે કીધું છે વિદ્યુત પ્રવાહ પણ વધુ ઉત્પન્ન થશે. અહીંયા વિદ્યુત પ્રવાહ પણ વધુ ઉત્પન્ન થશે તો તે દક્ષિણ ધ્રુવ પણ વધુ પ્રબળ બને અને વધુ પ્રબળતાથી આને આકર્ષે. આમ કોઈ પણ ઊર્જાના ભોગ વગર કોઈ પણ કાર્ય કર્યા સિવાય અહીંયા વિદ્યુત પ્રવાહ આપણે પ્રેરિત કરી શકીએ જે ઊર્જા સંરક્ષણના નિયમની વિરુદ્ધ છે. ઊર્જા સંરક્ષણનો નિયમ શું છે મિત્રો? ઊર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, નાશ કરી શકાતી નથી, ફક્ત તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે. પણ અહીંયા શું થશે કે જો આ શક્ય બનતું હોય તો આપણે ચુંબકને થોડું જ કાર્ય કરીએ તેના તરફ નજીક લઈ જઈએ, બાકીનું કાર્ય આપોઆપ થશે કે આ ઉત્તર ધ્રુવ આ દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવને આકર્ષણ બળ લગાડશે અને આ જે છે સતત આપોઆપ ગતિ
કરે, જે ઊર્જા સંરક્ષણના નિયમની વિરુદ્ધ છે, જે શક્ય નથી. એટલા માટે જો હવે આપણે કહીએ કે ઉત્તર ધ્રુવ ગુજરા તરફ રહે અને તેને નજીક લઈ જવામાં આવે તો ગુજરા સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં વધારો થશે. તો હવે વિદ્યુત પ્રવાહ એ દિશામાં વહેશે કે એનો ઘટાડો કરે, મતલબ તેનો જ વિરોધ કરે. વિરોધ ક્યારે થશે કે તેમાં ઉત્તર ધ્રુવ જ બને, તો આ ઉત્તર ધ્રુવ ચુંબકના ઉત્તર ધ્રુવને અપા કરશે અને આ અપાકર્ષણ બળની વિરુદ્ધ સતત તેને નજીક લઈ જવા માટે કાર્ય કરવું પડે, અને આ જે કાર્ય છે એ આપણું થશે યાંત્રિક કાર્ય. તો આ યાંત્રિક કાર્યનું અહીંયા વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થશે. તો એક કાર્ય છે એક ઊર્જાનું બીજી ઊર્જામાં રૂપાંતર થશે. જો આને આપણે દૂર લઈ જઈએ, હા હવે આ શક્ય બનશે. શું કે જો ચુંબકને આપણે દૂર લઈ જઈએ તો ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થશે. ઘટાડો થશે ત્યારે એ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે કે જે વધારો કરી શકે, મતલબ ત્યાં હવે દક્ષિણ ધ્રુવ બનશે કે જે એને આકર્ષે. તો આ આકર્ષણ બળની વિરુદ્ધ આપણે તેને દૂર લઈ જવું પડે. આમ ચુંબકની દિશા બદલાવતા તેમાં વિદ્યુત પ્રવાહની દિશા પણ ઉલટાય છે, અને આ જ થશે ઊર્જા સંરક્ષણનો નિયમ, અને એ જ છે લેન્ઝનો નિયમ. ફરી વખત લેન્ઝનો નિયમ મતલબ જે ફેરફાર થાય છે તેનો વિરોધ કરે. એટલે કે જો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતો હોય તો ઘટાડો થાય એ સ્વરૂપે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, અને જો ઘટાડો થતો હોય તો વધારો થાય એ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. જો આપણે જે સ્ટેટમેન્ટ આપીએ છીએ બોલીએ છીએ એકદમ સિમ્પલ છે મિત્રો, પરંતુ જ્યારે પણ સિચ્યુએશન આપણને આપે ત્યારે ખાસ સમજવું પડશે તેની અંદર કે વિદ્યુત પ્રવાહ અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, અને એ વધારા ઘટાડાને સમજીએ ને ત્યારબાદ આપણે નક્કી કરીએ કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય. કેમ કે એમસીક્યુ ની અંદર જ્યારે પણ આપણને ઓપ્શન આપેલા હોય આન્સર આપણી સામે જ હોય છે, અને ત્યારે વધારે કન્ફ્યુઝન ઉત્પન્ન ન થાય તેનું ધ્યાન રાખવું. ફરી વખત લેન્ઝનો નિયમ, જો આ શું કામ ફરી વખત કહું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આને રિલેટેડ થિયરી તો છે જ ઇમ્પોર્ટન્ટ, સાથે સાથે એમસીક્યુ ની અંદર પણ પૂછાય છે. એક એમસીક્યુ આને રિલેટેડ હશે જ મિત્રો. એક એમસીક્યુ હશે કે જેમાં વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવાની હશે લેન્ઝના નિયમના ઉપયોગથી. પછી તેનો દાખલો પણ હશે કે તેમાં પણ આપણે નક્કી કરવું પડશે કે વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હોય. હવે જો એમસીક્યુ નહીં પૂછે આને રિલેટેડ તો શ્યોર 2 માર્ક્સની અંદર દાખલો હશે, અને જો દાખલો નહીં હોય તો શ્યોર એમસીક્યુ હશે જ. બંનેમાંથી એક લેન્ઝના નિયમને રિલેટેડ ક્વેશ્ચન હોય છે જ બોર્ડની અંદર. જુઓ એટલા માટે છે. તો ફરી વખત કહીએ કે લેન્ઝના નિયમની અંદર નિયમ જે છે એની જગ્યા પર આપણે શબ્દ રાખીએ. ફક્ત એટલું યાદ રાખો કે ગતિને લીધે, સાપેક્ષ ગતિને લીધે ગુચડા સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે. જે થતું હોય તેનો વિરોધ થાય તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે રીતે વિદ્યુત પ્રવાહની દિશા હોય. ઓકે, જો વધારો થતો હોય તો ઘટાડો થાય એ રીતે, અને જો ઘટાડો થતો હોય તો વધારો થાય એ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને તે દિશામાં વિદ્યુત પ્રવાહ હોય. અહીંયા જો આપણે ફરી વખત કહીએ લાસ્ટ ટાઈમ કે ઉત્તર ધ્રુવ તેના તરફ રાખી અને ગુજરાત તરફ લઈ જવામાં આવે તો ગુજરાત સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર ફ્લક્સમાં વધારો થાય છે. તો હવે આમાં ઘટાડો થાય તે રીતે ઉત્પન્ન થવું જોઈએ ચુંબકીય ક્ષેત્ર, અને એ રીતે વિદ્યુત પ્રવાહ હોય. તો ચુંબકીય ક્ષેત્ર ઘટાડો ક્યારે થશે? એ વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા વિદ્યુત પ્રવાહ આ જે ગાળો છે તેમાં
વિષમઘડી દિશામાં હોવો જોઈએ તો વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે હવે સમઘડી કે વિષમઘડી એ ચુંબકની દિશા વધારો ઘટાડો થાય છે એ રીતે નક્કી થાય છે ઓકે